ચાલો બેટા જોઈએ તો આવી રીતના બધે કાચ આવી આવા ઉપર આવશો તો આવા દાદરા છે તો ધ્યાન રાખજો. અંજવાળામાં હવે આવ્યા છીએ અમારા પાર્થિવબેન ચડે છે ધ્યાન રાખજો. આવી રીતના છે કંઈક લોકેશન બહારનો વ્યૂ તમને દેખાડું છે ને જમાવટ એ બેટા ચાલો. જો આવી રીતના બધા વૈજ્ઞાનિકોના સંશોધનો કરેલા છે. લોકેશન છે હું તમને બતાવું એ જે બહાર જશું ને તે તમને બધું દેખાડે. યુનિવર્સિટીમાં આપણે આવી ગયા છીએ ભાઈ. જો આ વિદ્યાર્થીઓની છાત્રાલય છે. નીચે વિદ્યાર્થીઓ છે. વૈજ્ઞાનિકોએ બધા બનાવેલું હોય ને પહેલાંનું એની રીતે છે. જો આ બટન દબાવો ને થાય મજા આવે. જો આ પાણી ગોટો નો કહેવાય એને આ જે ભવંડર જાય ને અંદર વિશે ભવંડર વીક છે. જો કાંક આવું છે ભાઈ. બધું વૈજ્ઞાનિકોના વિક્રમ સારાભાઈ બધા વૈજ્ઞાનિકોએ જેને બનાવેલું હોય વૈજ્ઞાનિકોએ બનાવેલું હોય ને ભાઈ સરસ મજાનું છે. આ વ્યૂ દેખાડું તમને જોઈયો આ છાત્રાલય બધું અહીંયા આમ તો જો અહીંયા ગાડી અકાડે છે. તારે અકાડવી અકાડે ભાઈ. પાયથાગોરસ નામના વૈજ્ઞાનિક હતા જેણે લાઇટની શોધ કરી હતી, ગલોપની શોધ કરી હતી. યુનિવર્સિટીમાં તો આવું બધું અરે કરવું છે. તમે આવશો ને યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો કરે છે. દડાનું કાંક ઉલ્લે છે ને એવું કાંક કરે છે અમારે પાર્થિવબેન કરે છે. જો હા ભાઈ બોટલમાં બંધ કરેલી ઘડિયાળ દેખાય કા અને અહીંયા બોટલમાં બંધ કરેલી ખાટલો બંધ કરેલો ખાટલો દેખ ચલાઈટું થાય તમારા બેન દબાવે છે કઈ ફેરવે છે નીચે વિદ્યાર્થી ફૂટબોલ રમે છે અને આ ઉપર ચોટા મળે છે તમે ખાલી વ્યૂ જોવો. કાલે અમે તમને આની જ વાત કરતા હતા આ નજારાની. એકવાર અવશ્ય મુલાકાત લેજો ગુરુકુળ. અમારે હજી એને એ દબાવવું છે. એ ફોટા ઉપર આવશો એટલે જો આવું લોકેશન તમને જોવા મળશે. શિખરનું ધ્વજા હા અને હજી જો આ સાઈડ જવાનું બાકી છે. તો આ સાઈડ છે ને ગેટનું છે. ગેટ બાજુ જવાનું બાકી છે એટલે હું તમને એ બતાવાય એ પણ મસ્ત છે. વિડીયો પૂરો જોજો તો મજા આવશે તમને. આવું છે એટલે કાચ ઘર છે. તો કાચ ઘરમાં આપણે ખરીદીએ છીએ અને તમને બતાવું તો કાંક આવું હોય કાચ અહીંથી એ બેટા આપણે જોઈએ તો આવી રીતના બધે કાચ ઘર છે. અંદરની સાઈડ જો આવા દેખાવી આવા દેખાવી કાચ ઘરમાં કરી ગયા અલગ અલગ સાઈઝમાં આપણો ચહેરો બતાવે. કાચમાં જાડા પતલા એવી રીતે એમ કહી શકે મારો ફોટો પાડો કેમ કે અહીંયા લોકેશન મસ્ત છે ને તો હું તમને પહેલાં નજારો બતાવી દઉં પછી એના ફોટા પાડો. જો આપણે અહીંથી અંદર આવ્યા આપણે ગેટની અંદર આવ્યા અને હજી નેશનલ પાર્ક છે એમાં જવાનું છે. એમાં બી ઘણું બધું જોવાનું છે તો વિડીયો પૂરો જોજો મજા આવશે. વાતાવરણ તો વરસાદ આવે એવું છે કેમ લાગે? બધું મજા આવે તને? મજા આવી યુનિવર્સિટી હેલિકોપ્ટર છે ભાઈ. તો તમારો બધાનો સપોર્ટ લેવા તો આપણે લેવાનું થાય. હા
તો આ ગામડાનું છે એસી જાળી છે એટલે એના કારણે હરખું નહીં દેખાય, પણ હું તમને દેખાડવાની કોશિશ કરું છું. આવી રીતના છે ને બધું હોય. તો અમારા પાર્થુબેન દબાવે છે. દબી રાખ. ત્યાં બધું પૃથ્વીનો ગોળો છે. આગળ નીચે આવ્યા જાય પછી ત્યાંથી અહીંથી જવાનું છે અંદર ઘણું જોવા બહાર થઈ ગયો છે. નીચે મસ્ત બેટા જોયું ને અહીંથી નીચે વરસાદ આવે એ પેલા બધું તમને દેખાડી દેવું છે. વિડીયો પૂરો જોજો એટલે મજા આવે. કરાવો કરી ગયો શેનું છે એ કરવું છે. બે દબાવવા પડે. અરે બેટા આનું એન્જિન છે. આપણે ચપ્પલ ને એવું મૂક્યું હતું ને આવતા હતી હે આપણે અહીંયા ચપ્પલ ને એવું મૂક્યું હતું ને એટલે ટોકન આપીને ચપ્પલ આપી દઈએ ને પછી ચપ્પલ પહેરી નેચરલ પાર્ક તમને બતાવું છું નજારો ઉપરથી હમણાં બતાવ્યો ને હા ત્યાં જ જવું બેટા. પેલીમાં ચપ્પલ હોય એટલે ચપ્પલ આપી આવી રીતે ચપ્પલ અમારે આવી દીધું. અહીંયા બતક છે અંદર તમે પાર્કમાં એન્ટર થાઓ એટલે અહીંયા પહેલાં તમને ફર્સ્ટ ટાઈમમાં બતક જોવા મળશે. એ છે દદુ છે એ તે જોયા તને દેખાય પાછું કાંઈ દેખાયું. બાળકોને મજા આવી જાય. હવે બતક અહીંયા પહેલાં જોયા ને એટલે એને મજા આવી જાય, આનંદ આવી જાય. હજી ઘણું બધું જોવાનું બાકી છે. માણસો બહુ છે આજ. ફાઉન્ટેન છે આવે છે દાદાના દર્શન કરી લીજો. મંદિર આવે છે પછી આપણે અહીંયા આવીશું આગળ એટલે પોપ જોઈ લેજો ભાઈ. પોપટ હા જો ઘણા બધા પોપટ છે. મરચા ખાઈ છે ને એક બે અહીંયા બેઠા છે ને પાછું ખરગોશ ઘર નથી અંદર ન હોય તો ફોટા નથી પડાય. વિડીયો ઉતારમાં ત્યાં ઊંચાઈ થઈ તો ફોટા પાડીને જો ભગવાન છે શ્રી રામે શિવલિંગની સ્થાપના કરી હતી એનું કંઈક રસ્તે છે. કૃષ્ણની લીલા અહીં બતક છે જો આ સાઈડથી મસ્ત દેખાય. અહીં જવું હતું ને તારે જો બેઠા ને કેટલા છે ત્યાં થોડું અંદર જવાય. અંદર ન જવાય બેટા પક્કું બધું છે. એ બેઠા છે અંદર બેન એમ કહી જાઓ મારે અંદર જવું છે. અંદર થોડું જોવાય બીજું એ અંદર વિજય એમ કરે જો કેવા બેઠા ને કલ્કી અવતાર છે ભગવાન શ્રીનો. કલ્કી અવતાર હતો ને એ છે આ. નીચે આવશો એટલે નાસ્તાનો હોટ આવી જાય. કેમ કે નીચે હોટલ જેવું છે, કેન્ટીન જેવું છે. તો કેન્ટીનમાં તમે આઈસ્ક્રીમ વેફર એવું બધું નાસ્તો કરી શકો છો. કોલ્ડ ડ્રિંક્સ એવું બધું છે. હું તમને હમણાં રાજન છે આ બધા ભાવ છે કાકાના ભાઈ. કોલ્ડ ડ્રિંક્સ છે એવું બધું છે. ક્વોલિટી અને આલુ સેવ લઈ લીધી છે અહીંથી. અહીંયા બેઠા છે એ તો એને કંઈ ઉપાધિ હોય તો એ તો અહીંયા વાટે જ છે ખાવા. પબ્લિક ભાઈ બહુ છે. રવિવાર છે ને એના કારણે જો પબ્લિક બહુ છે વધારે. બાદવું છે મારી યારે. અમે તો અહીંયા નાસ્તાનો હોટ લઈ લીધું છે. તમે વિડીયોમાં બન્યા રહેજો. હજી ઘણું જોવાનું બાકી છે વિડીયોમાં. પાકા ઝીકી બોલાવવા મળ્યા છે. ક્વોલિટી ચોકોબાર ને આલુ છે આવ દદુની. જો દદુની જો ક્વોલિટી ઉપર. દદુ બાપુને આપો. હા તું ખા મારે નથી ખાવી. વાત ચાનું બે નહીં ખાઈ છે. મજા આવી હમણાં પણ અહીંયા સસલા બતાવું છું. જો દદુ અમારે દદુની સસલા જોવે છે અહીંયા. કા દદુ નો ફરતો નજારો છે. હવે ભૂત ઘરમાં જવાનું છે. અહીંથી દેખાય ભૂત ઘર દેખાય. વિડીયો જોજો પૂરો દેખાડીશું તમને. હોટ લીધો તો એ નાસ્તા પાણીનો હોટ પૂરો થયો છે ને હવે આગળ વધી જઈએ તો તમે પણ વિડીયોમાં આગળ વધજો. મજા આવશે. શું છે આ લવકુશ ને સીતા માતાનું છે.
આગળ વચ્ચો એટલે તમને અહીંયા પોપટ ઘર જોવા મળશે. પોપટ ઘર જોવા મળશે. દેખાય પોપટ? જાળી મારેલી છે ને ભાઈ, એટલે હરખા દેખાય ને. આગળ હું તમને બતાવું. અને મમ્મીને જોવે છે અહીંયા. કા ઉપર તમે જોવો ને સંતરા જેવું છે. આ શું છે કમેન્ટ કરજો. લાકડાનો પુલ છે ભાઈ, જોઈતું એટલે ધ્યાન રાખજો તમે. હું ઉતારું. હવે જો આપણે પગી ગયા છીએ આપણા લોકેશન ઉપર ભૂત ઘરમાં. તો વિડીયો જોજો એટલે પૂરો મજા આવશે. અને મમ્મીની તો આગળ નીકળી ગયા છે, અમે પાછળ જઈએ છીએ. હું મારું બહાર ઉતારવું જોઈએ પણ ઓલા પોઠા પાડવાનું. તો આપણે થઈ ગયા છીએ. લોકેશન બતાવું તમને બધું. આવું છે. ચાલો બેટા. આ બાજુ રે સાઈડમાં રહેજો. કાઢતું નહીં તો સતું પીવે છે. આપણે ફાઉન્ટેન છે અને ફાઉન્ટેનમાં શિવલિંગ છે એ બતાવું છું તમને. જો એને મમ્મીને બધા ફોટા પાડવા છે એટલે પાછા ઊભા રહી ગયા. આજ મને એમ છે આપણે ફોટા પાડી પાડીને થાકી જવાની છે. વિડીયો તો ઓછો પણ ફોટા વધારે આવશે. અહીંયા બહાર આવ્યો એટલે શિવલિંગ ને ફાઉન્ટેન ને ફુવારાનું લોકેશન છે. મસ્ત ફોટા તમે પાડી શકો. ફોટા અમે તો બહુ પાડ્યા. હા બે એટલે મસ્ત પાછળનો નજારો છે. અમારે પાર્કિંગ જાનું ને મમ્મીની બધા જોવે તો અમારે ટીંગાઈ જો મજા આવે. મહાદેવ લોકેશનનું તમને બતાવી દઉં. આવી રીતના છે ભાઈ. સરસ મજાનું લોકેશન છે. અંદર સરસ મજાનું લોકેશન છે. હવે આગળ જઈએ અને બતાવું. વર્ષો જૂનો આંબો પણ છે જો અહીંયા. જો હા માત્ર અહીંયા આવશું એટલે કબૂતર ઘર તમને જોવા મળશે. કબૂતર અંદર બેઠા છે. જેનું બેન તો પૂજી ગયા છે અંદર. હંસલા છે. હંસલા છે ભાઈ અંદર. એનું ની જો મજા આવે એમ ને બતાવું. અંદર ભાઈ પંખા ચાલુ છે. સુવિધા સારી છે એટલે ગરમી ન થાય. ખાવાનું અંદર છે. જાળી છે એટલે પરફેક્ટ ન હું તમને દેખાડી શકું, નકર તો મસ્ત બતાવો તને. નાસ્તો કર્યો તો એ કેન્ટીન જ છે. આમ ફરીને ભૂત ઘર જોઈને પછી ફરીને પાછા અહીંયા આવ્યા છીએ. અને અહીંયા હવે લાકડા સાચો છે. સાચો નથી ખાલી ફોટો છે. એમાં જતા ઈ જ છે. અહીંયા એ સસલા રહ્યા બેટા. બે સસલા બેઠા નાના નાના ઈ જ છે. મસ્ત મજાનું લોકેશન આવી ગયું છે. અહીંયા એક બે ફોટા પાડી. અહીંયા લોકેશન સારું છે. સરસ મજાનું પાડજો. ફોટો પાડવો બેટા તારે. લોકેશન તમે જોજો શું સરસ છે. જો અમારે ટીંગ આવી ગયા અહીંયા. એ છે બાયનું લીધા કરો. એના વિશે હું કહેતી હાલ તે તારે તારું લઉં છું. તું બોલ તો. એમ કે છે નકરું આ બધું બહારનું ન લેવાય, આપણું લેવું જોઈએ. એવું કાંઈ હોય નવા ભાઈ ક્રિએટર છે ને વિડીયો બનાવતા શીખતા છે ને પણ ફૂલ થઈ જાય તો બધું શું હોય. નાસ્તો કરે છે. શેરડીનો રસ મળશે, પકોડા મળશે, દાબેલી વડાપાવ અને એવું બધું મળશે. ને આપણે બહાર આવી ગયા છીએ. પબ્લિક બહુ છે. મંદિરના દર્શન કરીએ અને બહાર ગાર્ડનના દર્શન કરીએ અને તમને બધું બતાવીએ. હવે એટલે અંદરનો યુનિવર્સિટીમાં તો ગયા બધું બતાવ્યું. આ એ જ હતું. દર્શન કરીએ અને આ કવડા મોટા છે. તમે નિરાતે આખો પૂરો વિડીયો